સાવર ડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની ઉજવણી પ્રસંગે ખેડ બ્રહ્મા ઝોનની દૂધ મંડળીઓની ઝોનલ મીટિંગ સાવર ડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલના અધ્યક્ષ સ્થાને અંબાજી માતાજીના મંદિરમાં યોજાઈ હતી। તેમજ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓએ સંઘ તથા સરકારની યોજનાઓ, સાબર ડેરીના દૂધ ઉત્પાદકો લક્ષી આયોજન, નવીન ઉત્પાદન, આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન હેતુ પશુ પોષણ, પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ, ડિરેક્ટર રામ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સુભાષ પટેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જશુ પટેલ, સાબર ડેરી પૂર્વ વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ સહિતના બહોળી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા। આજે ખેડ બ્રહ્મા તાલુકામાં દૂધ દિવસની ઉજવણી એટલે કે ઝોનલ મીટિંગનું એક આયોજન કરેલું અને એની અંદર જે ખેડ બ્રહ્મા તાલુકાના 300થી વધુ મંડળીઓના સેક્રેટરીઓ અને દૂધ ઉત્પાદકો અમે અહીંયા આગળ બોલાવેલા અને અમારા આમંત્રણને માન આપીને પૂરેપૂરા જે સભ્ય આવેલા એમની જોડે અમે ચર્ચા કરી અને એમના જે પ્રશ્નો હતા એ અને સાબર ડેરી જે એમના માટે જે સહાયો, જે ટેકનોલોજી, જે વૈજ્ઞાનિક પદ્ધતિ જે વિકસાવી છે એને જાણ આપવા માટે અને એમના પ્રશ્નોનું નિરાકરણ માટે એક આયોજન કરેલ અને જેની અંદર અમે ખૂબ સારો એમનો પ્રતિભાવ મળેલ છે અને આ વસ્તુ જે આજે કરી એવી અમે દરેક તાલુકામાં કરવાના છીએ અને જેનાથી દૂધ ઉત્પાદકોને ખૂબ ફાયદો થશે। એ એક દરેક મંડળી પર અમારો એક મેનેજમેન્ટનો એક અભિગમ છે કે દરેક મંડળી પર અમૂલ પાર્લર હોવું જોઈએ। તો એ પાર્લર ઉપર જે એની ફેસિલિટી જોઈતી હોય જેવી કે ફ્રીજ ને એવું બધું એ સહાય રૂપે એમને આપવામાં આવશે, જેથી કરીને ગામના જે દૂધ ઉત્પાદકો છે એમને સસ્તું, સારું અને ઉચ્ચ ક્વોલિટીની અમૂલ ઉત્પાદનો અથવા તો સાબર ઉત્પાદનો મળી રહેશે। સૌને મારા નમસ્કાર। સાબર ડેરી ખેડ બ્રહ્મા મુકામે દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી અને પ્રગતિશીલ મહિલાઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મિટિંગની અંદર સાબર ડેરી જે આગોતરું આયોજન કર્યું છે એ આગોતરા આયોજન નિમિત્તે પશુપાલનને એકમ દીઠ દૂધ ઉત્પાદન વધારવું કઈ રીતે, ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઓછું કરવું, આ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી। ચર્ચા વિચારણા કરતો પશુપાલકો તરફથી જે સાબર ડેરી નવી નીતિ અપનાવવા જઈ રહી છે એ નીતિનો આવકાર પણ સારો આપ્યો। આજના મિલ્ક ડેની અંદર જે સહકારથી સમૃદ્ધિ એનું માર્ગદર્શન કરવા માટે અમે દરેક દૂધ મંડળી ઉપર એક સહકારથી સમૃદ્ધિનો રથ મોકલી અને અમારા સભાસદોને વધારે માહિતી મળે એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ।